ચાલો મિત્રો, ચેપ્ટર 4 સમતલમાં ગતિ, આના પર આધારિત એમસીક્યુઝ આપણે સોલ્વ કરીએ. શરૂઆતની અંદર સદિશ, અદિશ સદિશના પ્રકારો જેમ કે એકમ સદિશ, શૂન્ય સદિશ, સમાન સદિશ, સમાંતર સદિશ, આ ઉપરાંત સદિશના બે સદિશોનો અદિશ ગુણાકાર a ડોટ b, બે સદિશોનો સદિશ ગુણાકાર a ક્રોસ b પર આધારિત એમસીક્યુ આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છે, જે જેડબલઈ નીટની અંદર ખૂબ ઉપયોગી પુરવાર છે. તો આપણે સ્ટાર્ટ કરીએ મિત્રો. ચાલો, પહેલો જ એમસીક્યુ છે, તમારી નજર સામે પ્રેઝન્ટ છે, સ્ક્રીન પર જોઈ શકો છો. પહેલો એમસીક્યુ, બે સદિશો મિત્રો તમને આપેલા છે, એક સદિશ a છે અને એક સદિશ છે b. ઓકે, એક સદિશ a છે અને બીજો સદિશ છે b. ઓકે, ચાલો, આ બે સદિશ આપેલા છે તો મેળવવાનું શું છે? a માઇનસ b નો એકમ સદિશ મેળવો. મિત્રો, એકમ સદિશ એટલે કોઈ પણ સદિશને, ચાલો તમે એકમ સદિશને તમે કહો કે r કેરેટ છે, તો r કેરેટ બરાબર શું? તો કે કોઈ પણ સદિશને તેના મૂલ્ય વડે ભાગો તો એની દિશામાંનો મિત્રો એકમ સદિશ તમને મળે. ચાલો, a માઇનસ b એને આપણે r કહીએ. ચાલો, r બરાબર a માઇનસ b ઇઝ ઇક્વલ ટુ, આપણે ડાયરેક્ટલી a માઇનસ b, 2i કેરેટ માઇનસ ઓફ માઇનસ, એટલે અહીં લખવું જ પડશે, 2i કેરેટ માઇનસ j કેરેટ પ્લસ 2k કેરેટ માઇનસ, માઇનસ કરશું એટલે માઇનસ i કેરેટ માઇનસ 2j કેરેટ પ્લસ 2k કેરેટ. ચાલો, આ નિશાની આપણે અંદર ગુણાવી દઈએ તો r બરાબર 2i કેરેટ માઇનસ j કેરેટ પ્લસ 2k કેરેટ માઇનસ માઇનસ પ્લસ i કેરેટ માઇનસ માઇનસ પ્લસ 2j કેરેટ માઇનસ પ્લસ માઇનસ 2k કેરેટ. ચાલો, i કેરેટ વાળા જોઈ લો, 2i કેરેટ પ્લસ i કેરેટ એટલે 3i કેરેટ માઇનસ j કેરેટ પ્લસ 2j કેરેટ એટલે 2j કેરેટ માંથી j કેરેટ બાદ થશે મિત્રો, એટલે પ્લસ j કેરેટ. ઇટ્સ ઓકે. માઇનસ 2k કેરેટ પ્લસ 2k કેરેટ ઉડી જશે એટલે આવી ગયું r મળી ગયું. ચાલો, તેમજ મૂલ્ય મેળવવું છે એટલે મોડ ઓફ r. મોડ ઓફ r એટલે શું? ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ, 3 નો વર્ગ વત્તા અહીંયા જે કેરેટ છે એટલે 1 નો વર્ગ એટલે અંડર રૂટ 9 પ્લસ 1 એટલે અંડર રૂટ 10. ચાલો, આવી ગયું. આ મૂલ્ય પણ તમને મળી ગયું, આવી ગયું. તો હવે આના ઉપરથી તમે સ્પષ્ટ કહી શકશો કે એકમ સદિશ r કેરેટ ઇઝ ઇક્વલ ટુ સદિશ r ના છેદમાં મોડ ઓફ r ઇઝ ઇક્વલ ટુ 3i કેરેટ પ્લસ j કેરેટ ડિવાઈડ બાય અંડર રૂટ 10. જે માંગેલ જવાબ છે મિત્રો, જોઈ શકો છો. ઇટ્સ ઓકે. ઓપ્શનમાં a b c, c ઇઝ ધ રાઈટ ઓપ્શન. સોલ્વ મિત્રો, રેડી. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. 100 ગ્રામનો એક પદાર્થ છે, એના ઉપર આટલું બળ લાગે છે, આટલા ન્યૂટન બળ લાગે છે, ત્યારે તે આ સ્થાનમાંથી આટલું સ્થાન ખસે છે એટલે સ્થાનાંતર, તો થયેલું કાર્ય કેટલું? દળ આપ્યું છે m 100 ગ્રામ, સાથે સાથે f આપ્યું છે બળ, f ઇઝ ઇક્વલ ટુ 10i કેરેટ માઇનસ 3j કેરેટ પ્લસ 6k કેરેટ. ઓકે, ચાલો, આપ્યું છે ન્યૂટન, સાથે સાથે r1 આપ્યું છે 6i કેરેટ પ્લસ 5j કેરેટ માઇનસ 3k કેરેટ. જોઈ શકો છો. r2 પણ આપેલું છે મિત્રો, 10i કેરેટ માઇનસ 2j કેરેટ પ્લસ 7k કેરેટ. ચાલો, ઓકે. તો કાર્ય મેળવવાનું છે, સિમ્પલ છે. પહેલા તો ડેલ્ટા r મેળવી દો. ડેલ્ટા r બી ઇઝ ઇક્વલ ટુ r2 માઇનસ r1 એટલે આ સ્થાનાંતર મળી જશે. ચાલો, ડેલ્ટા r બરાબર r2 માઇનસ r1 મિત્રો. ડેલ્ટા r ઇઝ ઇક્વલ ટુ 10i કેરેટ માઇનસ 2j કેરેટ પ્લસ 7k કેરેટ. ચાલો, આ માઇનસ છે, એમાંથી આ બાદ કરો એટલે માઇનસ 6i કેરેટ માઇનસ 5j કેરેટ
આ માઇનસ ને આ માઇનસ પ્લસ 3k કેરેટ. ઇટ્સ ઓકે. તો ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ 10i કેરેટ માઇનસ 6i કેરેટ એટલે 4i કેરેટ માઇનસ 2j કેરેટ માઇનસ 5 માઇનસ 7j કેરેટ. ઇટ્સ ઓકે. પ્લસ 7k કેરેટ પ્લસ 3k કેરેટ 7k કેરેટ પ્લસ 3 7 પ્લસ 3 10k કેરેટ. ચાલો આવી ગયું મિત્રો સ્થાનાંતર મીટરમાં. ઓકે. હવે શું મેળવવાનું છે? કાર્ય. W ઇઝ ઇક્વલ ટુ F ડોટ ડેલ્ટા આર. સૂત્ર છે ને મિત્રો કાર્યનું, બળ ગુણ્યા સ્થાનાંતર. ચાલો F 10i કેરેટ માઇનસ 3j કેરેટ પ્લસ 6k કેરેટ ડોટ ડેલ્ટા આર એટલે 4i કેરેટ માઇનસ 7j કેરેટ પ્લસ 10k કેરેટ. ચાલો ડોટ ગુણાકાર કરીએ મિત્રો, બધાને ખબર છે. ફરી એકવાર યાદ કરાવી દઉં છું. i ડોટ i બરાબર j ડોટ j બરાબર k ડોટ k ઇઝ ઇક્વલ ટુ 1. i ડોટ j બરાબર j ડોટ k બરાબર k ડોટ i ઇઝ ઇક્વલ ટુ 0. આ ખાસ ધ્યાન રાખજો. તો ચાલો w ઇઝ ઇક્વલ ટુ 10 i કેરેટ ડોટ 4i કેરેટ એટલે 10 ગુણ્યા 4 i કેરેટ ડોટ i કેરેટ. ઇટ્સ ઓકે. ચાલો 10 i કેરેટ ડોટ j કેરેટ. ચાલો આનો ગુણાકાર તમે આની સાથે કરશો એટલે i ડોટ j એટલે 0, એટલે પદ આપણે અહીંયા લખતા નથી. ઇટ્સ ઓકે. 0 થઈ જશે. પછી ચાલો આનો ગુણાકાર આની સાથે કરો, i ડોટ k 0. ચાલો એ પદને પણ અહીં લખવાની જરૂર નથી. પછી ચાલો માઇનસ છે તો માઇનસ 3 j ડોટ i 0 માઇનસ 3 j ડોટ j એટલે માઇનસ 3 માઇનસ 7 j ડોટ j. ઇટ્સ ઓકે. અને માઇનસ 3j ડોટ k 0. ઇટ્સ ઓકે. ચાલો એનો ગુણાકાર પણ ફિનિશ. ચાલો આને વારો લઈ લો. પ્લસ 6 k ડોટ i 0 k ડોટ j 0 k ડોટ k એટલે 6 ઇન્ટુ 10. રેડી ને? k ડોટ k. ચાલો 10 ગુણ્યા 4 એટલે 40. i ડોટ i એટલે 1. ગુણાકારમાં 7 તેરી 21 એટલે માઇનસ માઇનસ પ્લસ 21 j ડોટ j ઇન્ટુ 1 પ્લસ 6 ઇન્ટુ 10 60 ઇન્ટુ 1 40 60 100 પ્લસ 21 એટલે 121 જૂલ. ચાલો મિત્રો કાર્ય મળ્યું 121 જૂલ. 21 361 121,000. તો ઓપ્શન સી ધ રાઈટ ઓપ્શન. જોઈ શકો છો મિત્રો, ખ્યાલ આવી ગયો ને? કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. ઇટ્સ ઓકે. ચાલો નેક્સ્ટ એમસીક્યુ. સદિશ a b અને c ના માપ. આ 3 સદિશો છે, એ ત્રણેયના માપ અહીં અવેલેબલ છે. તો a પ્લસ b બરાબર c છે. સમાધાન કરે છે તો a અને b વચ્ચેનો ખૂણો કેટલો? તો આ ત્રિકોણની રીત બી તમે મેળવી શકો છો આના પરથી, કે ચાલો આ સદિશ a છે એવું માની લો, આ સદિશ b છે. ઓકે. તો એનો પરિણામી સદિશ થશે. રેડી? એ પરિણામી સદિશ c છે. આની વેલ્યુ આપી છે 5, આની વેલ્યુ આપી છે 12. તો સિમ્પલ વાત છે, આ 13 થાય. તો 13 ત્યારે જ પોસિબલ છે કે આ કાટકોણ ત્રિકોણ હોય. તો a અને b વચ્ચેનો ખૂણો આના પરથી, રેડી, a અને b વચ્ચેનો ખૂણો થીટા ઇઝ ઇક્વલ ટુ 90 થશે. રેડી ને? a અને b વચ્ચેનો ખૂણો 90 થશે. કેટલો? 90. ઇટ્સ ઓકે. જોઈ શકો છો. આવી ગયું સોલ્વ. તો ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. a અને b વચ્ચેનો એંગલ 90. ઇટ્સ ઓકે. ચાલો મિત્રો આગળ. a અને b એક જ સમતલમાં આવેલા બે સદિશો છે. a અને b એ એક જ સમતલમાં આવેલા સદિશો છે. ઓકે. જ્યારે સદિશ c આ સમતલને લંબ છે. ઓકે. તો તેઓનું પરિણામ શું હોય, અથવા તો પરિણામી શું મળે? a અને b એક જ સમતલમાં આવેલા છે. રેડી? ફોર એક્ઝામ્પલ તરીકે આપણે કાર્ટેશિયન યામ પદ્ધતિ બનાવી દઈએ.
કે ચાલો આ સદિશ એ છે અને આ સદિશ બી છે. ઓકે, હવે ત્રીજો સદિશ સી છે એ આ સમતલને લંબ છે એટલે 12 આવે છે. ક્યાં આવે છે? 12, એટલે કે ઝેડ અક્ષની દિશામાં છે એવું માની લો. ઓકે, 12 આવે છે તો તેઓનું પરિણામ ક્યારેય શૂન્ય એ અને બી વચ્ચે રહે, એ અને માઇનસ બી વચ્ચે ક્યારેય શૂન્ય ના હોય. ક્યારેય શૂન્ય ના હોય. વાત સાચી છે, કારણ કે બે સદિશો ને આ એને લંબ સદિશ છે એટલે શૂન્ય પોસિબિલિટી નથી. ઇટ્સ ઓકે મિત્રો. ચાલો નેક્સ્ટ, એટલે જવાબ આવશે તમારો આન્સર એ. ચાલો નેક્સ્ટ, સદિશ એ આપેલો છે, જોઈ શકો છો અહીં તમારી નજર સામે, અને બી આપેલો છે. ઓકે, તો એ અને બી વચ્ચેનો ખૂણો મેળવો. અહીંયા તમારે શું કરવું પડશે? આ બે સદિશોનો અદિશ ગુણાકાર પરથી મિત્રો આપણે ખૂણો મેળવીએ. તો આ બે સદિશોનો અદિશ ગુણાકાર આવું થશે, જોઈ લો. એ ડોટ બી બરાબર આપણે એવું લખી શકીએ, એ બી કોસ થીટા, હે ને? આના પરથી તમે કોસ થીટા ને સૂત્રનો કરતા બનાવી દો, તો એ ડોટ બી છેદમાં એ બી આ તમારે મેળવવાનું છે. બહુ સિમ્પલ છે. ચાલો પેલા એ ડોટ બી મેળવો. તો પેલું કામ મેળવીએ એ ડોટ બી. ચાલો 2i કેરેટ પ્લસ 3j કેરેટ માઇનસ k કેરેટ ડોટ 4i કેરેટ પ્લસ 6j કેરેટ માઇનસ 2k કેરેટ. ઓકે, ચાલો 2 into 4 એટલે 4 ગુણ્યા 2 એટલે 8, i કેરેટ ઇન્ટુ i કેરેટ એટલે 1. હવે શોર્ટ જ આવશે મિત્રો. i ડોટ જે 0, i ડોટ કે 0. ચાલો આનું પૂરું. હવે આનો વારો લઈ લો. જે ડોટ આઈ 0, જે ડોટ જે 1, જે ડોટ જે 1 એટલે શું થશે? અહીંયા પ્લસ 3 ગુણ્યા 6 એટલે 6 તેરીને 18 ઇન્ટુ જે ડોટ જે 1. ચાલો પૂરું. હાલો આનો વારો પડી ગયો. માઇનસ કે ડોટ આઈ 0, કે ડોટ જે 0 માઇનસ કે માઇનસ ઇન્ટુ માઇનસ 2 કે ડોટ કે એટલે 1. ચાલો આવી ગયું શોર્ટ. એટલે આ તમને મળશે એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ 18, 8 પ્લસ 18 પ્લસ 2, 20 ને 28. ઓકે, ચાલો 28 આવી ગયું. હવે એનું મૂલ્ય મેળવો. આ તો મળી જ ગયું. મોડ ઓફ એ, મોડ ઓફ એ એટલે એ ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ, 2 નો વર્ગ 3 નો વર્ગ વત્તા માઇનસ 1 નો વર્ગ. જોઈ લો, ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ એટલે એનું મૂલ્ય આવી જાય. તો એ બરાબર શું આવશે? અંડર રૂટ 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 9 ને 1 10, 10 ને 4 14 એટલે અંડર રૂટ 14. ચાલો આવી ગયું. હવે સેમ એવું જ બી નું મૂલ્ય મેળવો. ચાલો આનું મૂલ્ય મેળવો એટલે મોડ ઓફ બી ઇઝ ઇક્વલ ટુ બી અંડર રૂટ 4 નો વર્ગ મિત્રો 6 નો વર્ગ માઇનસ 2 નો વર્ગ. ઇટ્સ ઓકે. ચાલો બી ઇઝ ઇક્વલ ટુ 4 નો વર્ગ 16, 36. રેડી? 16, 36 પ્લસ 4, 16 ને 4 20 અંડર રૂટ 56, 56. ચાલો આવી ગયું. હવે ડાયરેક્ટલી મળી જશે મિત્રો. cos થીટા ઇઝ ઇક્વલ ટુ એ ડોટ બી છેદમાં એ બી. તો cos થીટા ઇઝ ઇક્વલ ટુ એ ડોટ બી શું મળી ગયું આપણી પાસે? 28, 28 છેદમાં રૂટ 14 ઇન્ટુ રૂટ 56. આનું તમે કરો ગુણાકાર એટલે 28/28 આવી જશે 28/28 એટલે ઇઝ ઇક્વલ ટુ 1. તો cos થીટા ઇઝ ઇક્વલ ટુ 1. તો થીટા ઇઝ ઇક્વલ ટુ cos થીટા 1 ક્યારે થાય મિત્રો? થીટા 0 હોય ત્યારે. તો થીટા ઇઝ ઇક્વલ ટુ 0. તો એંગલ આવશે 0 મિત્રો. ચેક કરો. પાઈ, પાઈ/3
π/2 0. ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ ઓપ્શન. ઓકે, ચાલો આવી ગયું મિત્રો. રેડી? ચાલો નેક્સ્ટ MCQ. એક સદિશ આપેલો છે, આનું નામ આપી દેજો, અને બીજો એક સદિશ આપ્યો છે. આ બંને સદિશ પરસ્પર લંબ હોય તો આલ્ફાનું મૂલ્ય કેટલું? ચાલો પેલાનું નામ આપી દો. A બરાબર 2i કેરેટ 3j કેરેટ 8k કેરેટ, અને B 4j કેરેટ -4i કેરેટ પ્લસ આલ્ફા k કેરેટ. તો આલ્ફા મેળવવાનો છે. રેડી? અહીં તમને સ્પષ્ટ કીધું છે કે અહીં A લંબ B, તો A ડોટ B ઇઝ ઇક્વલ ટુ 0 થાય. આપણે અદિશના ગુણધર્મ જોયા હતા ને કે A ડોટ B બરાબર AB cos થીટા. જો A ને B લંબ હોય તો થીટા 90 cos 90 0, એટલે A ડોટ B 0 થાય કે ના થાય? ઇટ્સ ઓકે. એટલા ગુણધર્મ છે મિત્રો અદિશ ગુણાકારનો. ચાલો તો A ડોટ B બરાબર 0 નો ઉપયોગ કરીને મેળવી લો. તો માટે કહી શકો A ડોટ B ઇઝ ઇક્વલ ટુ 2i કેરેટ પ્લસ 3j કેરેટ પ્લસ 8k કેરેટ ડોટ 4j કેરેટ -4i કેરેટ પ્લસ આલ્ફા k કેરેટ. ઇટ્સ ઓકે. ચાલો A ડોટ B ઇઝ ઇક્વલ ટુ, ખાસ ધ્યાન રાખજો મિત્રો, JEE નીટની અંદર આવું જ પૂછાઈ જાય. જો અહીંયા અલ્ટરનેટ કરી નાખ્યું. I પાછળ લઈ લીધો, J આગળ લઈ લીધો. તમે પાછો આની સાથે ગુણાકાર કરશો ભૂલમાં ઝડપથી તો રોંગ સાબિત થશે. I નો I સાથે જ જોવું પડશે. ચાલો 2i ડોટ j 0, 2i ડોટ I 1 એટલે 2 ઇન્ટુ -4, I ડોટ I એટલે 1. ચાલો પૂરું. પછી 2i ડોટ k 0. ઇટ્સ ઓકે. ચાલો 3j કેરેટ નો વારો લઈ લો. 3 એટલે +3, j ડોટ j છે જો શરૂઆતમાં, એટલે 3 ઇન્ટુ 4, અને j ડોટ j એટલે 1. પછી j ડોટ I 0, j ડોટ k 0. ઇટ્સ ઓકે. ચાલો ફિનિશ. +8, k ડોટ j મીંડુ, k ડોટ I 0, અને k ડોટ k એટલે 1, એટલે +8 ઇન્ટુ આલ્ફા ઇન્ટુ 1. રેડી? ચાલો તો શું આવશે? A ડોટ B ઇઝ ઇક્વલ ટુ -8 પ્લસ 4 તેરી 12 પ્લસ 8 આલ્ફા. આવી ગયું. પણ A ડોટ B બરાબર શું લઈ લેવાનું? 0 મૂકી દો. 12 માંથી 8 જાય એટલે 4, તો 4 પ્લસ 8 આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0. તો 8 આલ્ફા ઇઝ ઇક્વલ ટુ -4. તો આલ્ફા -4/8, માટે આલ્ફા -1/2. ઇટ્સ ઓકે. ચાલો આલ્ફાની વેલ્યુ આવી ગઈ કે નહીં? રેડી? -1/2 છે, ચેક કરો. 1/2 -1/2 1 -1. ઓપ્શન બી -1/2 ઇઝ ધ રાઈટ આન્સર. સ્પષ્ટ તમે જોઈ શકો છો મિત્રો. રેડી ને? ખ્યાલ આવે છે ને? ઓકે, ચાલો નેક્સ્ટ MCQ તરફ આપણે આગળ વધીએ. 3 બળો છે મિત્રો, જોઈ શકો છો. આ એક બળ છે, આ બીજું બળ છે, આ ત્રીજું બળ છે. એક પદાર્થને સમતોલનમાં રાખે છે તો એમનું મૂલ્ય કેટલું હોય? 3 બળો છે, લઈ લો. F 2i કેરેટ 3j કેરેટ 4k કેરેટ. ચાલો F2 8i કેરેટ 7j કેરેટ 6k કેરેટ, અને F3 mi કેરેટ -mj કેરેટ પ્લસ mk કેરેટ. મેં એમ અંદર ગુણાવી દીધો છે. ઓકે, અહીં એમ અંદર ગુણાવી દીધો છે. હવે એક પદાર્થને આ ત્રણેય બળો સમતોલનમાં રાખે છે. જો આ ત્રણેય બળો
પદાર્થને સમતોલનમાં રાખે તો તેનું પરિણામી બળ શૂન્ય થવું જોઈએ. તો ત્રણેય બળનો સરવાળો છે શૂન્ય થાય. આ ત્રણેય બળનો સરવાળો મિત્રો શૂન્ય થાય તો જ પદાર્થ સંતુલન સ્થિતિમાં રહી શકે. એટલે આવું થયું ને મિત્રો કે F ઇઝ ઇક્વલ ટુ F1 પ્લસ F2 પ્લસ F3 ઇઝ ઇક્વલ ટુ 0. ઇટ્સ ઓકે. તો સંતુલન સ્થિતિમાં જાળવી શકે. ચાલો તો મેળવીએ F1 તો માટે 2i કેરેટ j કેરેટ 4k કેરેટ પ્લસ 8i કેરેટ 7j કેરેટ 6k કેરેટ પ્લસ mi કેરેટ માઇનસ mj કેરેટ mk કેરેટ ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો આઈ વાળા પદ ભેગા કરો 2i કેરેટ 8i કેરેટ ને mi કેરેટ. તો શું થશે 8 ને 2 10 વત્તા m. ચાલો i કેરેટ પ્લસ કે માઇનસ 12 લઈ લે એટલે અંદર પ્લસ રહી. ચાલો જે કેરેટ વાળા જો -3 જે કેરેટ -7 જે કેરેટ એટલે -10 જે કેરેટ અને માઇનસ m જે કેરેટ એટલે -12 લઈ લઈએ એટલે 10 પ્લસ m આવું જ થશે ને જે કેરેટ. ચાલો પછી 4k કેરેટ 6 પ્લસ 4 10k કેરેટ પ્લસ mk કેરેટ એટલે અહીંયા પણ આવું જ આવશે 10 પ્લસ m ઇન્ટુ k કેરેટ ઇઝ ઇક્વલ ટુ 0. તો આના પરથી બેટા 10 પ્લસ m 0 જ થાય. રેડી ને? ઓકે. તો m બરાબર શું થાય -10 ઇઝ ધ આન્સર. આના પરથી સિમ્પલ ખબર પડી જાય કે 10 પ્લસ m ઇઝ ઇક્વલ ટુ 0 થાય તો m બરાબર -10. તો આન્સર ઇઝ સી -10 ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે મિત્રો ચાલો આગળ. સરખા માપ a ના બે સદિશોનો સરવાળો કરતા a માપનું પરિણામી સદિશ આપે છે. ઓકે. તો તેઓનો સદિશ સરવાળાનું માપ કેટલું થાય? પહેલા તમને બે સદિશો સમાન છે એટલે તમે પરિણામી સદિશ એવું લો. પરિણામી સદિશ r છે. r ની વેલ્યુ અહીં આપી છે a. જો મૂલ્ય એ જ આપ્યું છે પણ r બરાબર તમને અહીં સ્પષ્ટ કીધું છે કે બે સદિશોનો સરવાળો એટલે a પ્લસ a. ચાલો પછી તફાવતનું મૂલ્ય કેટલું થાય એને આપણે r ડેશ કહી દેશું. r ડેશ એ આપણે મેળવવાનો છે. પેલા આના પરથી અહીં r બરાબર a પ્લસ a બંને બાજુ માનાંકમાં લો a પ્લસ a. ચાલો મૂલ્ય મેળવો બે બાજુ વર્ક કરો. રેડી? ચાલો તો મોડ ઓફ r બરાબર a પ્લસ a બંને બાજુ વર્ગ લો તો શું થશે? ચાલો r બરાબર આપ્યું છે a તો a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયા પણ થશે a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર પ્લસ 2a સ્ક્વેર cos થીટા. ચાલો a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2a સ્ક્વેર પ્લસ 2a સ્ક્વેર cos થીટા. ચાલો a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2a સ્ક્વેર કોમન 1 પ્લસ cos થીટા. ચાલો a સ્ક્વેર જાય આ બાજુ લઈ જાઓ એટલે 1/2 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ cos થીટા. ઇટ્સ ઓકે મિત્રો 1 એ આ બાજુ લઈ જાઓ તો cos થીટા ઇઝ ઇક્વલ ટુ 1/2 માઇનસ 1 તો cos થીટા ઇઝ ઇક્વલ ટુ -1/2. ચાલો આને એમ રહેવા દો. હવે સ્પષ્ટ કીધું છે કે આ જ સદિશોના તફાવતનું મૂલ્ય આપણે મેળવવાનું છે એટલે મોડ ઓફ r ડેશ ઇઝ ઇક્વલ ટુ a માઇનસ a. તો આ મેળવીએ ને. ચાલો r ડેશ મોડ ઓફ r ડેશ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a માઇનસ a સ્ક્વેર. ચાલો આનું સાદુરૂપ આપીએ તો શું થશે? a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર માઇનસ 2
2a² cos થીટા ઇટ્સ ઓકે. ચાલો 2a² - 2a² cos થીટા આપેલું છે એને હમણાં રહેવા દો. ચાલો કિંમત મૂકી દઈએ એટલે 2a² આ આવી ગયું r² ઇટ્સ ઓકે. ચાલો -2a² cos થીટાની વેલ્યુ અહીંયા છે જોઈ લો -1/2 2 જાય એટલે r² ઇઝ ઇક્વલ ટુ 2a² - of minus plus a² ઇઝ ઇક્વલ ટુ 3a². વર્ગને આ બાજુ લાવો તો વર્ગમૂળ થાય એટલે r' ઇઝ ઇક્વલ ટુ √3a. ફાઇનલ આન્સર ઇટ્સ ઓકે. ચાલો આવી ગયું √3a. ઓપ્શન બી ધ રાઈટ ઓપ્શન. જોઈ શકો છો મિત્રો. રેડી થાય છે ને ફટોફટ સોલ્વ મિત્રો. ચાલો આગળ. બે સદિશોના સદિશ ગુણાકારનું મૂલ્ય મિત્રો. બે સદિશોના સદિશ ગુણાકારનું મૂલ્ય તેઓના અદિશ ગુણાકારના √3 ગણું છે તો સદિશો વચ્ચેનો ખૂણો કેટલો હોય? અહીંયા મિત્રો થીટા મેળવવાનો છે. અહીંયા સ્પષ્ટ રકમમાં કીધું છે કે a×b નું મૂલ્ય એટલે a×b માનાંકમાં ઇઝ ઇક્વલ ટુ √3a.b. રેડી ને? આવું તમને આપેલું છે. રકમ ઉપરથી આપણે પ્રેઝન્ટ કર્યું. ચાલો a×b નો સદિશ ગુણાકાર કરો તો એ b sin થીટા મૂલ્ય કીધું છે એટલે એની દિશામાંનો એકમ સદિશ નહીં આવ્યો. √3 ડોટ ગુણાકાર કરો એટલે એ b cos થીટા. ચાલો એ બી જાય cos થીટા ના બાજુ લઈ જાઓ તો sin થીટા ના છેદમાં cos થીટા બરાબર √3. sin થીટા ના છેદમાં cos થીટા એટલે tan થીટા. tan થીટા √3 ક્યારે જાય તો કે થીટા ઇઝ ઇક્વલ ટુ π/3. ઇટ્સ ઓકે. tan π/3 ઇઝ ઇક્વલ ટુ √3 તો π/3 ઓપ્શન સી ધ રાઈટ ઓપ્શન. ઇટ્સ ઓકે મિત્રો. એકદમ સરળ. ચાલો નેક્સ્ટ. એકબીજાને લંબ કાર્ટેઝિયન યામ તંત્રની સાપેક્ષે 3 સદિશો આપેલા છે a b અને c. તો આ સદિશોના સરવાળાની દિશા પરનો એકમ સદિશ કેટલો થાય? ત્રણેય સદિશોનો સરવાળો કરો. ચાલો આ સદિશ a છે, આ b છે અને આ c છે. તો ત્રણેય સદિશોનો સરવાળો કરો એટલે ચાલો એ મેળવી લ્યો r બરાબર a પ્લસ b પ્લસ c. ચાલો r બરાબર a એટલે 4i² માઇનસ j² પ્લસ b માં માઇનસ છે એટલે અહીં માઇનસ આવશે 3i² પ્લસ 2j² અને c ની અંદર માઇનસ k². ચાલો r બરાબર 4i² માઇનસ 3i² એટલે i² માઇનસ j² પ્લસ 2j² એટલે પ્લસ j² અને માઇનસ k². ચાલો આ આવી ગયો r. ઓકે. હવે આની દિશામાંનો એકમ આ મૂલ્યનું મેળવો તેમજ મોડ ઓફ r. મોડ ઓફ r એટલે શું? તો કે ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ આવશે √3. હવે એની દિશામાંનો એકમ સદિશ r². તો r² બરાબર સદિશ r ના છેદમાં મોડ ઓફ r. ચાલો શું આવશે? i² j² k² છેદમાં √3. અને વ્યવસ્થિત લખવું હોય ઓપ્શન પ્રમાણે તો 1/√3 આ કેરેટ છે 1/√3 i j k છે. આવું જોઈ લો 1/√3 i પ્લસ j માઇનસ k. ઓપ્શન એ ઇઝ રાઈટ ઓપ્શન. ચાલો આવી ગયો મિત્રો. ઓકે. આ સાથે આ વિભાગને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ આજના લેક્ચરની અંદર. મિત્રો જે પણ એમસીક્યુ સોલ્વ કરાવવા એકદમ સરળ રીતે ખબર પડી ગઈ. ઓકે. આ સાથે આ વિભાગને આપણે પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વિભાગ નવા સમય સાથે
નવા દિવસ સાથે નવા ટોપિક સાથે આપણે રજૂઆત કરીશું. ત્યાં સુધી તમારી વિદાય લઈએ છીએ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.